ઉત્તરાયણ આવતાની સાથે જ શહેરમાં વાહન ચાલકોના ગળા કપાઈ જવાના બનાવો પ્રકાશમાં આવે છે। જો કે હવે કેટલાક જાગૃત નાગરિકો અને સેવાભાવી સંસ્થા દ્વારા લોકો સાથે બનતા આવા બનાવો અટકાવવા માટે બાઇક ઉપર લગાવવાના લોખંડના એંગલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આવી ઘટનાઓનું પ્રમાણ ઘટાડી શકાય। શહેરમાં બધા જ તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા સુરતી લાલાઓ ઉત્તરાયણના મહિના પહેલા જ પતંગ ચગાવવાને કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી શહેરમાં આવી ઘટનાઓને બનતી અટકાવવા માટે બાઇક ચાલકો સેફટી એંગલ લગાવી પોતાની સુરક્ષા કરતા નજરે ચડે છે। આ માટે કેટલાક શહેરીજનો લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે ફક્ત ડિપોઝિટ ભરાવી લોકોને એંગલનું વિતરણ કરી લોકોને સુરક્ષા પૂરી પાડવાની ઉત્કૃષ્ટ કામગીરી હાથ ધરી છે। આવી જ સેવા વરાછા ખાતે આવેલી ચામુંડા ઓટો ગેરેજ દ્વારા કરવામાં આવી છે કે જેઓ લોકો પાસેથી 150 રૂપિયા ડિપોઝિટ પેટે વસૂલ કરે છે અને તેના બદલ એંગલનું વિતરણ કરે છે અને ઉત્તરાયણ પછી એંગલ પાછા આપતાની સાથે જ 150 રૂપિયા પણ પરત કરી દેવામાં આવે છે। ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે તો ટુ વ્હીલર બાઇક ચાલકોને જે આપણે દોરાથી જે લોકોને ઘાતક દોરાથી જે ઈજાઓ થાય છે એના માટેના અમે એક સેફટી સ્ટેન્ડ બનાવ્યા છે કે એ અમે વિના મૂલ્યે જ આપીએ છીએ। અત્યારે ફક્ત ડિપોઝિટ આપવાની અને પાછા સંક્રાંત પછી આપી જવાના એટલે પાછા આપણે એને પૈસા પરત આપી દઈએ છીએ। તો અત્યારે લોકોને બાઇકના દોરા જે લાગે છે આ સેફટી સ્ટેન્ડ લગાવી દે તો એને બિલકુલ ઈજા થતી નથી, તો હરેક વ્યક્તિ લગાવી જાય છે ને અમારે ત્યાં રોજના અત્યારે ઓછામાં ઓછા 400 થી 500 વ્યક્તિઓ લગાવવા આવે છે। આ સેવા કેટલા વર્ષથી આપો છો? આ સેવા અમે આજે 5મું વર્ષ છે। લોકોનો પ્રતિસાદ કેવો મળે છે? લોકોનો પ્રતિસાદ તો બહુ જ છે, કેમ કે અત્યારે કદાચ 10,000 નંગ હોય તો પણ ચાલ્યા જાય છે અને લોકો પાછા દેવા આવે છે ત્યારે ઘણા એમ કહે છે કે નહીં આ તમે બહુ સારું કર્યું। અને અમે લગભગ અત્યારે 3,000 થી 3,200 નંગ અમારે એક સ્ટેન્ડ છે, એમાંથી ઓછામાં ઓછા લગભગ નહીં તો 40 થી 50 વ્યક્તિ એવા કહે છે કે દોરો ન હોત તો કદાચ અમારું કદાચ અસ્તિત્વ જ ન હોત અત્યારે એમ। અચ્છા, યુવા વર્ગને શું સંદેશો આપશો? ગાડીઓમાં કે અત્યારે ભાઈ ટુ વ્હીલર બાઇક ચલાવો તો જરાક સાવચેતીથી ચલાવવું, થોડુંક ધીરું ચલાવવું, પ્લસ હેલ્મેટ પહેરવું, પ્લસ અથવા તો બને ત્યાં સુધી ગળામાં મફલર બાંધવું, આવું બધું થોડુંક શું છે કાળજી રાખે તો જે આ પતંગના દોરાથી ઈજાઓ થાય છે એનાથી થોડાક આપણે બચી શકીએ। પતંગના દોરાને કારણે બનતી ઘટનાઓ વિશે શહેરીજનોના મંતવ્ય પૂછવામાં આવતા તેઓ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે લોકોએ પોતાની બાઇક ધીમી સ્પીડ પર ચલાવવી જોઈએ અને બને ત્યાં સુધી લોકોએ પોતાની બાઇક ઉપર એંગલ લગાવી ડ્રાઇવિંગ કરવી જોઈએ અને ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ઉતાવળમાં ગાડી ચલાવી આમ તેમ ભાગવું નહીં જોઈએ। તમે સ્ટેન્ડ મૂકવાની જરૂર શું પડી તમને? કે અત્યારે જ્યારે લેડીઝને ડ્રાઇવિંગ કરવાનું હોય ત્યારે આ દોરીના હિસાબે જે પ્રોબ્લેમ આવે છે પ્રોબ્લેમ ન આવે ને સેફટી રહે એના માટે યુવા વર્ગને શું સંદેશો આપશો? કે હંમેશા ગાડીની સ્પીડ ધીરી રાખવી, સાચવીને ચલાવવું અને ઉતાવળ કરીને ક્યાંય ભાગીના હિસાબે જવું નહીં। સ્ટેન્ડ વિશે આ બહુ એક સારું કાર્ય કરી રહ્યા છે, જે પણ કરી રહ્યા છે એ લોકોને આનાથી જીવ બચે છે અને જે જાનહાનિ થાય છે એ નુકસાનને નિવારવા માટે આ બહુ સરસ કાર્ય છે। આ સ્ટેન્ડ લગાવવાનું શું કારણ? આ સ્ટેન્ડ લગાવવા માટે તો અત્યારે ઉત્તરાયણનો સમય છે, થોડા દિવસમાં આવે છે, તો રસ્તા પર જતા હોય તો ગાડી અત્યારે યુવા વર્ગ તો ધીમે ચલાવતા નથી, ફાસ્ટ જ ચલાવતા હોય, એટલા માટે સ્ટેન્ડ હોય તો ગળામાં દોરો ન લાગે એટલા માટે। આ સ્ટેન્ડ કેટલા વર્ષથી વાપરો છો? આ બીજું વર્ષ છે મારે। શું ફાયદા થયા અત્યાર સુધી? ફાયદા એ થયા કે ગાડી લઈને જતા હોય તો અચાનક દોરો આવે રસ્તામાં તો ગળે લાગે નહીં। મેં તો ખુદ મારી નજરે જોયેલું છે એક કાકાને।